ઓકે, આ ચોથો નિયમ. એટલે આ ચાર એના ખાસ જે એના છે. એટલે કે જો તમે આપણે જોઈએ કે એક્સ ની માથે log જો log x બરાબર log y હોય તો x અને y સરખા થાય. આ બહુ આમ તો જો પાયો એકનો એક હોય, આ log છે એનો પાયો એક જ હોય, એ જ હોય, અને એનો આપણે x નો log શોધવાનો હોય, અને જો આ બીજો log હોય log y અને એનો પાયો એ જ હોય તો આનો અર્થ x બરાબર y થાય. એટલે આપણે આ બેની માથે 5ની ઘાત હોય અને બીજો જો કે આ એમને જ સમજાઈ જશે, મને લાગે બીજા દાખલાની જરૂર નથી. કે તમે આજે સાદી રીતે કે ભાઈ x બરાબર y હોય તો log x કરો તો એના બરાબર log y થાય. અને જો પછી પાયો તમે ઉમેરી દો, આ ગમે તે પાયો છે એ ઉમેરી દો, એટલે x અને y. અને આનાથી ઉલટું કયો કે જો log x આપ્યા હોય તમને અને એનો પાયો એ હોય ને બીજો કોઈ આંકડાનો log આપ્યો હોય y નો એનો પાયો એ હોય, જો આ બે સંખ્યા સરખી હોય એનો મતલબ એમ કે આ x ને y છે બે સરખા થવા જોઈએ. એટલે આ બે ઉલટા સુલટા. એટલે આ રીતે સમજવું સહેલું પડે કે x બરાબર y હોય તો log x બરાબર log y થાય. આ એનું ઉલટું છે એ જરા અઘરું પડે. એટલે આ રીતે આ ચારે ચાર એના પેટા નિયમો થયા. એટલે એની વ્યાખ્યા થઈ. પેલા વ્યાખ્યા આપી કે વ્યાખ્યા શું થઈ તો કે આ જો ax સ્ક્વેર એટલે કે એની માથે x નો સ્ક્વેર હોય અને એના બરાબર y થાય તો એને આ રીતે દર્શાવાય. તો લઘુગણકની રીતે એની માથે x છે તો આ log આ પાયો એ નથી, આ y છે લોગમાં આવી જાય અને અહીંયા x ઘાત છે એ ત્યાં જતી રહી. એટલે આ બે વસ્તુ આ ઘાતાંક અને મેં કીધું ને log બે ઉલટા સુલટા. એટલે અહીંયા એ જ કીધું કે આ એની માથે x ની ઘાત બરાબર y થતો હોય તો log y બરાબર x થાય. એટલે આ જે સૂત્ર છે x ની માથે x ની ઘાત બરાબર y હોય તો x બરાબર log y થાય. અમે લખ્યું એના કરતા ઉલટું. એટલે આ જે એનો પાયાનો નિયમ છે, બસ આ સમજાઈ જવો જોઈએ. પછી આ જે ચાર છે એના પેટા વિભાગ છે કે ધારો કે આ તમે log y ને બદલે log 1 લ્યો કે log 0 લ્યો તો શું થાય, એના જે ચાર દાખલા આપ્યા છે. પછી જો log a લ્યો એ પાયા જેટલો જ લ્યો તો શું થાય, અને આ બે x અને y સરખા હોય તો શું થાય. એટલે આ રીતે એના આ પેટા વિભાગ થયા.